આગળ જતા હતા અને આ ખટારાનું બીજું એક્સિડન્ટ થઈ ગયું છે અને ખટારો રોડની વચ્ચોવચ પડ્યો છે. આ બાસુદી આવી ગઈ છે. નવમો જાય છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે અમારે પગપાળા સંઘનો છે બીજો દિવસ. સરસ મજાની સવાર થઈ ગઈ છે આજે. અને અત્યારે સાંજે અમે છે ને બગોદરાથી નીકળી ગયા છીએ અને આપણે ક્યાં જવાનું? કટારિયા હનુમાન મંદિર. અમારા બપોરા છે. જો આજે મસ્ત મજાનું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને આ અમારી આગળ સંઘના લોકો આવે છે. વિમાન ના તો જવી અને 2 કિલોમીટર સુધી ઝૂમ કરો એવો લાવ્યો હોય તો એ તો સેમસંગ S25 અલ્ટ્રા આઈફોન લાવવાનો તો અહીંથી વિમાન દેખાય આપણે ટાયર તો અમારા આગળ બધા સંઘના લોકો જાય છે ધીમે ધીમે. અમે લોકો સૌથી છેલ્લા છીએ અને અમારી પાછળ બે રાજુ કાકા ભેગા થઈ ગયા હતો. રાજુ કાકા હાર્યા રાજેશ બોલ ગયેલા ભાઈ લાઈક કરી દો ભાઈ વિડિયો ને. હજુ તો ચાલુ કર્યો, હજુ લાઈક કરો. એવું છે? હા સૌથી છેલ્લા હતા. ધીરે ધીરે ચાલતા એ હા ને અમારે હારે થઈ ગયા. પછી પાછા બેઠા, પછી હવે પાછા અમારે હારે હાલે. હવે આગળ જઈને અમારા વિષ્ણુદાદા ભેગું થવાનું એ આરામ કરશે. એટલે આરામ કરશે ને ચાલી શકે એટલું ચાલશું. ભાષા બોલે એટલે લાલા ઘોડી વાયરલ થઈ જવાય. તો મિત્રો અમારા રાજકોટ જવાનું છે અને રાજકોટ હવે 150 કિલોમીટર રહ્યું છે. અહીં જવાનું છે જામનગર થી દ્વારકા. પછી 15 દિવસમાં દ્વારકા પહોંચી જઈશું. અમારા વિકાસ આવી ગયા છે. આજે ચંબલ પહેરી લીધા. તો મિત્રો ફાઇનલી અમારા કાકીને ભેગા થઈ ગયા છે અને એમના માટે લાઈક કરી નાખજો. એ 2 દિવસથી કહેતા હતા અમારો વિડીયો નથી બનતો. તો એમના માટે લાઈક કરી નાખજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આ વર્ષે મારો મિત્ર પરેશ આવી ગયો છે ચાલતા મારી સાથે. મિત્રો અત્યારે અમે અહીં જતા હતા, અહીંયા બહુ ખતરનાક એક્સિડન્ટ થઈ ગયો. લાઈવ એક્સિડન્ટ. બધો સામાન બધો વિખરાઈ ગયો અને જોરદાર ટ્રાફિક થઈ ગયું છે. તો મિત્રો અત્યારે અમે આરામ કરવા બેઠા હતા. વિષ્ણુદા ભેગા થઈ ગયા છે એટલે એની જોડે બેઠા છીએ. જો અમારી સાથે જેટલા પણ લોકો ચાલે છે ને એ બધા બેઠા છે. ત્યાં બુઢા કાકા બેઠા છો શાંતિથી. બહુ થાકી ગયા. રીલો જોતા જો દાંત કાઢે. હવે નાસ્તાની જરૂર છે ભાઈ. નાસ્તાની ગરમ નાસ્તો મળી જાય ને. હા, આ બાજુ બહુ નાસ્તો એવું મળતું નથી. મિત્રો બુઢા કાકા થાકી બેસી ગયા છે. પગ દુખા. તો મિત્રો અમે આરામ કરતા હતા અને હવે બહુ ભૂખ લાગી છે એટલે હવે પડેકા ખાઈને કામ ચલાવી. પછી ઉતારા જઈને જમણવાર પૂરો કરશું. પડેકા ખાઈને નીકળીએ થોડીક વાર પછી. તો મિત્રો હવે અમે અહીં બેસી નીકળી ગયા છીએ. હવે જઈશું ઉતારા બાજુ. આજ બહુ પગ દુખતા નહીં. દુખા જેવા હતા ને પગ દુખા અને અવાજ ખટારાનો અવાજ બહુ આવે. નાના સાધન જાજા કરે. કેવું જલા આપડા કશું કેવું નહીં. આજે આપડા કાલ કહીશું. ચલો આજ બધે મારો વિડીયો રેકોર્ડિંગ કરશે. આજનો વ્લોગ જલો બનાવશે એટલે રેકોર્ડિંગ જલો કરશે. બનાવીશું ગરમ ગાંઠિયા ખાવા બેસી ગયા છે ભાઈ. બોલો જોમ ગાંઠિયા જોકર ગાંઠિયા આટલો બધો પડશે છે મોડા. મિત્રો ફરીથી પાછા અમે બેસી ગયા છે આરામ કરવા માટે. હજુ તો બહુ લાંબો રૂટ છે. થાકી ગયા છીએ. ચલો ત્યાં બેસી જ. આ ભાઈ હા ને આ ભાઈ ક્યાં બેઠા છો? પગની હાલત જોઈ થઈ જજો. જો આ ભાઈને પગ આ રીલો જોવા વ્યસ્ત બધા આવો. ધીમે ધીમે હાલતા આવો. હવે ઉતાર બહુ આગો રહ્યો નહીં પણ હા ને તડકો બહુ લાગે. મિત્રો ફાઇનલી અમે અત્યારે ઉતારે પહોંચી ગયા છીએ અને મહેશ કાકા આરામ કરી રહ્યા. જ્યાં જગ્યા મળી આ બધા સુઈ ગયા. હવે હા ને આ જગ્યાએ હા ને નેટ લાવો ચમકો સાયો હો. આ તડકો માટે સાહેબ નેટ પથરવાની છે. હા અને પછી આરામ કરવાનો છે. જમવાનું બાકી જ છે. બાસુદી આવે છે ભાઈ જમવાનું ચાલુ. બાસુદી માટે છે. આ અમારે હે ને હનુમાનજી મંદિર અહીંયા જ અમારો ઉતારો હ. પાછળ બધા ઉતા અહીંયા તાપો આવતો હતો. નેટ અહીં લાવવાનું કરી છે. વા નેટ અહીં લાવો પછી અહીંયા આડા પડવી. ફાઇનલી આપણે નેટ આવી ગઈ છે. અંદર કાકા પાથરા જગા કયા સરસ કામ કર્યું છે. કાંઈ નેટ પાછી
મિત્રો અમે જે આ નેટ પાથરીથી ઉપર જો બધા હવે ધીરે ધીરે બધા લોકો આરામ કરવા આવી ગયા છે. હાલ્યા પછી સંઘના લોકોની આવી હાલત થઈ જશે. મહેશ કાકા પેટ મોટું કરી હું અનબોક્સિંગ કરો. ઓનલાઈન માં આવી કોની દુકાને થઈ રમેશલાલ ભીટાવાળા ગામમાં એક જ ગામમાં આ બત્તી મળે છે. રમેશલાલ ની દુકાને 500 રૂપિયાની પાછળ કિંમત લખી 500 360 રૂપિયા મેળમાં આવે. આઈફોન જેવું પેકિંગ છે લ્યા. બે એવી બધી મગાઈ આઈફોન જેવું પેકિંગ છે. જો અમાર જગાને ખબર પડી જાય થઈ સા એ છે 350 વાળી મારે 32 જોડો પડે ને મુકા. હા આમ તો આખા તું આમ જો તો એટલું લપકારા મારે છે આ જગમન લાયા છે લપકારા વાળી. હા સિંગલ બતાવો જગદીશભાઈ ના લપકારા વાળા. હા ભાઈ આરામમાં તો ઓલા ભાઈ મિત્રો આ બધું જમણવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ બાસુદી આવી ગઈ છે. મિત્રો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે દાળ ભાત, સૂકી ભાજી, પૂરી અને બાસુદી. એ સાથે બધા અમારા સંઘના લોકો જમવા માટે બેસી ગયા છે. બધા જમશે પછી આરામ કરશે. તો અત્યારે અમે બપોરનું જમવા પૂરું કરી નાખ્યું. કેવું લાગ્યું તમને? જમણવારની વાત ના થાય. પછી તને કેવું લાગ્યું? બસ મજે બાસુદી બાકી હે અમે તો કરી લીધું. હવે ને અમે આરામ કરશું. મસ્ત સાંજે ખાલી થઈ ગઈ. તો મિત્રો અત્યારે દ્વારકાધીશની જય બોલા દીધી છે અને હવે બધા અમારા રાત્રિનું રોકાણ છે બધું જોવા માટે નીકળી જશે. હવે ધીરે ધીરે ચાલવાની તૈયારી કરશે પણ તડકો બહુ વધારે છે એટલે અત્યારે કોઈ જવાનું નામ લેતું નહીં. બપોરની ચા પીધા પછી આરામ કર્યા પછી બપોરની ચા પી નીકળીએ. આ બુઢા કા જવા નહીં. મારા મિત્રને હાથ ઊંચો કરવા દઉં છું, ઉભો કરવા દઉં તડકાના બધા એમાં નીકળી પડ્યા ચાલતા ચાલતા. પાછળ કોઈ નહીં. જો બધા એવા આગળ જાય. તો મિત્રો અત્યારે અમે આ હોટલ રોકાયા હતા પણ સોડા પીવા બેઠા. તો સચિનને પૂછ્યું સોડા કેવી રીતે. સચિને કીધું ગરમ હોય એટલે અમે સોડા પીવાનું બંધ રાખ્યો પ્રોગ્રામ. ઘડી વાર આરામ કરી પછી અહીંથી નીકળશું. બધા સ્ટિંગ બધા અઢી. જો સ્ટિંગ ઠંડી નથી, પાણી ઠંડુ હતું. પાણી સારું છે ત્યાં પી લેવાના 20 રૂપિયા બચાવવાના. તો બધાએ હોલ્ડ કર્યો હતો. જો પેલી બાજુ વિષ્ણુ દમને બેઠા હા. આપણા આરામ કરવી છે. તડકો વધારે એટલે કોઈ હાલવાનું થતું જ નહીં. આગળ જતા હતા અને આ ખટારાનું બીજું એક્સિડન્ટ થઈ ગયું છે અને ખટારો રોડની વચ્ચોવચ્ચ પડ્યો છે. કોઈ હટાવવા તૈયાર નહીં. આ ત્રીજું એક્સિડન્ટ હા. પહેલાં વચ્ચે એક ખટારો ઊંધો પડ્યો હતો, એક ખટારો ઠોકાઈની સાઈડમાં જયો હતો અને આ વચ્ચોવચ્ચ પડ્યો હા. અત્યારે અમે ચાલતા ચાલતા જતા હતા અને આ અમારી પાછળ એક કાચબાજી હોટલ આવી જશે. હોટલનું નામ છે SNHFM. તમે વાંચી લેજો ભાઈ. હોટલ બતાવી દે આપણને. હા ને મને હા બી ઇંગ્લિશ નહીં આવડતી એટલે તમે તમારી રીતે વાંચી લેજો અને આગળ જે તમને હા હોટલ બતાવો. હાલો તો મિત્રો અહીંયાથી હોટલ ચાલુ થઈ ગઈ છે. હોટલ બતાવો, હોટલનું હા કાચબાજી ચાલુ આ બાજુ. અહીંયાથી છે ને એન્ટ્રી ગેટ ચાલુ થઈ જાય. અહીંયાથી અંદર જવાય અને જો આ ડોલ્ફિન હ એના મોઢામાં છે ને પાણી નીકળે જો આરે ડોલ્ફિન. બધા ફોટા પડાવો. અને જો કાચબાવાળી હોટલ નહીં પણ કાચબાજી લાગે. કાચબાજી લાગે કાચબા હોટલ નહીં. અહીંમાં ઉતરવા આગો નહીં રહ્યો. અહીં કદાચ 2 કિલોમીટર જેવો રહ્યો હ. શું મળે ખબર? પીઝા, બર્ગર બધી
બધી વસ્તુ મળે, તમારે જવું જ જજો. મિત્રો અમે આગળ જતા હતા, ભેગા થઈ ગયા. કઈ જવાનું તમારો? હા કઈ જવાનું? નીકળ્યા છીએ એમાં. હવે કટાલે આગળ છો. હવે અમે નીકળીએ છીએ. કોઈ તકલીફ છે નહીં. હા મિત્રો, પગનો ભોગો થઈ ગયા એટલે અમારા પગ જુઓ. મારા એકલા ને બધાને પગ દૂર થઈ ગયા. આપણી દૂર હા પગમાં બધાના. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે અમારા ઉતારા પકી ગયા છીએ અને અહીંયા દ્વારકાધીશની ધજાને મૂકી દીધી છે અને અહીંયા આપણા ધમા કાકા સાઉન્ડ સેટ કરે છે અને આ બાજુ હોય ને રસોડાનું કામગીરી ચાલુ હોય અને આ બાજુ બધા બેઠા છે. તો થોડી વાર પછી નાવા જવાનું છે. આ બાજુ જો, આ બાજુ જો. એવું કરી નાખી. તો અત્યારે અમે અમારા ઉતારા બેઠા છીએ અને અહીંયા અમારા બિસ્તરા મૂકી દીધા છે. રાજુ કાકા મસાલો બનાવો નશો કરશે ને એટલે હા ને તો હવે માટે બેઠા છીએ. હા જમવાની તૈયારી ચાલુ છે. ના અહીંયા હોવાનું હા. આ કઈ જગ્યા? આ કટારિયા હોટલ હા ને એક એ જગ્યાએ આજે અમારો ઉતારો હોય અને આ ગાડી હટાવો ને અહીં એટલે અહીંયા હા ને આજે થોડી તકલીફ છે, ગાડી નેટ પાસે આવી ગઈ છે, હા. થોડી જગ્યા ઓછી પડી. આ ગાડી અહીં હટાવો. ગાડીને ધક્કો મારવાનું થાય એવું લાગે છે. આ ગાડી અહીં હટાવો ને પછી આ નેટ આમ લાંબી કરી દઈશું એટલે આ જગ્યા થઈ જશે. એટલે નહીં હટાવે તો રાજુ કાકા ધક્કો મારવાનું છે. હા રાજુ કહ્યું કે ધક્કો મારી દઈશું ગાડીનો પણ જે મહેમાન અહીંયા જતા રહેશે એટલે પછી હા ને ગાડી ઓટોમેટિક હટી જશે. મિત્રો અત્યારે અમે જમવા માટે બેસી ગયા છીએ. મારી સાથે પરેશ, આકાશ અને આપણો ઢોલકા વગાડનારો શું નામ તારું? પીકો. પીકો ટોપરા પાક આવી ગયો છે. આપણી ડીશ ભરી જાય પછી દ્વારકાધીશને બોલાવીને જમવા ચાલુ કરશું. તો મિત્રો અત્યારે જમણવારમાં છે તુવેરનું. તો મિત્રો અત્યારે જમણવારમાં છે તુવેરનું શાક અને બટાકા મિક્સ, પછી ટોપરા પાક, દાળ અને રોટલી. તો મિત્રો અત્યારે અમે જમણવાર પૂરો કરી દીધો છે અને હવે આરામ કરશું અને પછી હા ને હવે હુવન તૈયારી કરશું થોડીક વાર પછી બિસ્તરા ઉઠાવી. તો બાય બાય, જય દ્વારકાધીશ. આપણા આકાશભાઈ સેવામાં આવ્યા છે, ચાલતા નથી આવ્યા. અલ્યા એવું છે કહેવાનું તો પગ સબસ્ક્રાઇબ દુખો કરજો છે. ભાઈ યુટ્યુબરના. યુવરાજ યુટ્યુબર પેલી રેવડી રેવડાઈ જઈ ના છે. મન કશું થયું નથી. મમરા એવું કહે તો મમરા મેળવી ગયા. મિત્રો અત્યારે અમે એક મિશન કમ્પ્લીટ કરવા આવ્યા હતા તો હવે જવી છીએ કે પૂરું કરવા.